તો હૃદયની ધમનીઓમાંથી જે બ્લડ પસાર થઈ રહ્યું છે ને, મેલા મનના માનવોને રોગિષ્ઠ બનાવે છે. કારણ કે ત્યાં પાપ કર્મની પોટલીઓ બાંધેલી પડી હોય છે. એ લોહીની શુદ્ધિકરણની પ્રક્રિયાની અંદર અવરોધરૂપ થાય છે. પરંતુ પ્રાણાયામની સાધના સાથે ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચવા લાગો એટલે ચિત્ત વૃત્તિઓનો નિરોધ થવા લાગે છે. ચિત્ત એકદમ નિર્મળ થઈ જાય છે, પવિત્ર થઈ જાય છે. એટલે તો ગીતાની અંદર કૃષ્ણે શ્લોક લખ્યો છે કે પવિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે યુગે. આનું મૂળભૂત મહત્વ શું છે કે પવિત્ર મનના માણસો જે છે, સાધુ ચરિત્રવાળા, વિનાશકારી દુષ્કૃત્ય કરનાર વિચાર જ્યારે એની અંદર પ્રવેશ કરે છે ત્યારે એવી વ્યક્તિઓનું પતન થાય છે. એનાથી બચવા માટે વ્યક્તિએ પોતે પ્રયાસ કરવો જોઈએ. જે પવિત્ર મન વાળો માણસ છે, પવિત્ર તન વાળો માણસ છે, સાધુ ચરિત્ર જેનું છે, એને વિનાશકારી વિચારોથી દૂર રહેવાનું છે, દુષ્કૃત્યોથી દૂર રહેવાનું છે. અને ધર્મ સંસ્થાપનાર થાય એટલે પોતાના જીવનની અંદર સત્યની પ્રાપ્તિ માટે થઈ યુગે યુગે તમારે પોતે પ્રયત્ન કરવાનો છે. સંભવામી યુગે. અને પરમાત્માનું પ્રાગટ્ય તમારે તમારી અંદર કરવાનું છે, બહાર નહીં. કઈ ચિત્ત વૃત્તિઓનો નિરોધ થાય છે જ્યારે તમે તમારું ચરિત્ર મહાન બનાવો ત્યારે. અને આ યોગ બળ વગર સંભવ નથી. ભગવાન કૃષ્ણએ જેટલી લીલા કરી છે બધી યોગ બળથી કરી છે. ભગવાન શિવે જેટલી લીલાઓ કરી છે બધી યોગ બળથી કરી છે. ભગવાન વિષ્ણુએ જેટલી લીલા કરી છે બધી યોગ બળથી. જ્યાં સુધી શરીરને સુખની આપલે કરશો ને ત્યાં સુધી ચિત્ત વૃત્તિઓનો નિરોધ નહીં થાય. શરીરને નિરોગીતા આપવાની છે, શરીરને રોગોથી રહિત બનાવવાનું છે. તો લાગણીઓના રેલાની અંદર તમે રેલાશો ને તો તમને ખુદને આનંદની પ્રાપ્તિ થશે, સુખની પ્રાપ્તિ થશે. માણસને જે મળે છે ને એ જાદુ સાચવવાની માણસ કોશિશ કરે છે, વાપરતો નથી. માણસ જ્યારે પોતાની જાતનો
જ ઉપયોગ નથી કરતો, ત્યારે પરમાત્મા પણ એને મદદ નથી કરી શકતો. વત્રાસુરને મારવા માટે જ્યારે ઇન્દ્રને કહેવામાં આવે છે ને કે આ વજ્ર લઈ તો વત્રાસુરનો નાશ કરી નાખ, પણ ડરે છે. ઇન્દ્ર ડરે છે કે વત્રાસુર અજય છે એને કોઈ પહોંચી શકે એમ નથી. દોડતો દોડતો ભગવાન શિવ પાસે જાય છે, પ્રભુ મને એની સામે મોકલોમાં, એ મારો કાળ છે. કારણ કે વત્રાસુરના ભાઈનો વધ ઇન્દ્રએ કરે, એટલે એ વેળ વાળવા માટે થઈને વત્રાસુરે પ્રણ લીધેલો કે જ્યાં સુધી હું ઇન્દ્રનો નાશ નહીં કરું ત્યાં સુધી હું નિરાતે બેસીશ નહીં. અને વસ્ત્રાસુરને ખબર હતી કે મારો વધ કોઈથી થાય એમ નથી. એને ખબર નહીં કે હાડકાથી એનો વધ થાય એમ. દધીચી ઋષિએ પોતાનું બલિદાન આપી દીધું. તેઓ માટે થઈને દધીચીએ પોતાની જીવન લીલા સંકેલી લીધી. અને એમાંથી વજ્ર ભરાય. તો શિવજી પાસે દોડતો દોડતો ગયો કે પ્રભુ મને બહુ ડર લાગે છે. ત્યારે કાર્તિકને એની સાથે મોકલે કે કાર્તિક વત્રાસુરને યુદ્ધનું આમંત્રણ કર. અને એ જ્યારે તાલી પર પ્રહાર કરવાની કોશિશ કરે ને ત્યારે ઇન્દ્રે દોડતા જઈને વજ્ર એની પીઠમાં ખોસી દે. આવું કામ છે ને એ પરમાત્માની શક્તિઓ કરી છે. તો પરમ પવિત્ર આપણું હૃદય જે છે એને ઓર પવિત્ર બનાવવાનું છે આપણા ધ્યાન દ્વારા. તો હૃદય પવિત્ર ત્યારે જ બને છે કે જ્યારે આપણે આપણા શ્વાસની સાથે સંગતિ કરીએ. आनंद ही आनंद बरस रहा है, शांति शांति बरस रही. આપણી ભીતરની ચેતના શક્તિઓ પ્રગટ થવા લાગી છે. ચિત્ત વૃત્તિઓની અંદર આનંદની લહેરો ઉઠવા લાગી છે. હૃદય કમળના પુષ્પો ખીલવા લાગ્યા છે અને અંદર હળવા હળવા સ્પંદનો સ્ટાર્ટ થઈ. અંદરથી કોમળ લાગણીઓ ધીરે ધીરે વધવા લાગી. અંદરથી પવિત્રતાનો અનુભવ થઈ રહ્યો છે.
ધ્યાન છે ને એ મહાદીપક છે. એનો પ્રકાશ સ્વયંને તો પ્રકાશિત કરે છે, પરંતુ તમારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિના જીવનમાં પ્રકાશનો અનુભવ પણ કરાવે છે. આપણે સ્વયં પ્રકાશિત થવાનું છે. જે અંદરથી પ્રકાશ મળી રહ્યો છે એમાં પૂર્ણ પવિત્રતા ભરી છે. आनंद से हम तर बतर हो रहे हैं. पूरा वातावरण खुशनुमा हो रहा है, आनंदमय हो रहा है. दिव्य प्रकाशનો અનુભવ કરી રહ્યા છીએ આપણે. દિવ્ય જ્યોતિઓના દર્શન થઈ રહ્યા છે ભીતરથી. અને દિવ્ય જ્યોતિમાંથી આપણી આત્મા જ્યોતિ પ્રકાશિત થઈ રહી છે. અને એ આત્મા જ્યોતના પ્રકાશમાંથી દિવ્ય ગુરુના દર્શન થઈ રહ્યા છે. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકાર વ્યાપ્તેન ચરાચર તત્પદર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. कर्पूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा संतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. भवं भवानी सहितं नमामि. भवं भवानी सहितं नमामि. બંને હાથની હથેળી ઉપર લઈ ઘસીશું, આંખો ઉપર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશું. બંને પગ લાંબા કરીને કપાવશું, પંજા ટકરાવશું અને ડાબું પડતું ફરીને હળવે હળવે બેઠા થશું. ન કોઈ જલ્દી, ન કોઈ ઉતાવળ.